विद्यार्थी मित्रों धोरण 11 सायन्स चैप्टर नंबर 8 में भाग 4 ની અંદર હવે આગળ આપણે જઈશું। તો આપણે જોતા હતા કે રસસ્તરના કાર્યો શું હોય છે। તો હમણાં સમજાવ્યું કે રસસ્તર જેવો છે કોષરસ પટલ એ કોષમાં દાખલ થતા અને કોષમાંથી બહાર નીકળતા જે દ્રવ્યો છે આયનો છે એનું નિયમન કરે। કોઈપણ ઘટકને કોઈપણ દ્રવ્યને કોઈ પદાર્થને દાખલ થવા દેવો કે નહીં એનું નિયમન કોણ કરશે? રસસ્તર। એટલે એને પસંદ હોય એવા દ્રવ્યોને આવવા દે, કેટલાક જે પસંદ ના હોય તેને ના આવવા દે। એટલા માટે રસસ્તરનું ખાસ નામ છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ। પસંદગીમાન પ્રવેશશીલનો શું થાય? એને પસંદ હોય એવા દ્રવ્યોનું એ નિયમન કરે અથવા તો આવવા દે જવા દે। બીજું ખાસ છે કે રસસ્તર જે હોય છે એ અર્ધપ્રવેશશીલ પટલ તરીકે પણ કામ કરે છે। અર્ધપ્રવેશશીલ પટલ તરીકેનો અર્થ શું થશે કે દ્રાવણ જે હોય છે એમાંથી દ્રાવકને પસાર થવા દે, દ્રાવ્યને પસાર થવા ના દે। હવે મિત્રો દ્રાવણ કેમિસ્ટ્રીમાં તમે ભણતા હશો કે દ્રાવ્ય કોને કહેવાય ને દ્રાવક કોને કહેવાય। દ્રાવક એટલે પાણી, દ્રાવ્ય એટલે માની લો કે NaClનું દ્રાવણ છે તો મીઠું એ દ્રાવ્ય કહેવાય। તો મીઠાના અણુઓને સોડિયમ ને ક્લોરાઇડને અંદર દાખલ ના થવા દે, પાણીને અંદર દાખલ થવા દે તો એ શું કહેવાય? અડધા ના આવવા દીધા, અડધા ના આવવા દીધા એટલે એનો બીજો અર્થ શું થયો? અર્ધપ્રવેશશીલ પટલ। એટલે રસસ્તર બે કામ કરે છે, એક તો અર્ધપ્રવેશશીલ પટલ તરીકે અને બીજું પસંદગીમાન પ્રવેશશીલ પટલ। એટલે એવું નહીં કે બધા આયનોને અંદર આવવા ના દે, જરૂરી હોય એને અંદર આવવા દે છે। એને પસંદ હોય, પસંદ કહેવાય, પસંદ એટલે કોષમાં જરૂરી છે એ બધા પસંદ કહેવાય। તો એવા દ્રવ્યોને એવા આયનોને અંદર આવવા દે છે એટલે એને પસંદગીમાન પટલ કહેવામાં આવે છે। તો રસસ્તરને બે બીજા કયા નામ થોડોકમાં આવે છે? એકનું નામ છે અર્ધપ્રવેશશીલ પટલ અને બીજું પસંદગીમાન પટલ। હવે જે કંઈ દ્રવ્યો અંદર દાખલ થાય છે એ બે પ્રકારે દાખલ થાય, મંદ વહન અને સક્રિય વહન। જે તમારે ખાસ અગત્યની થિયરી છે ભાઈ, મંદ વહન અને સક્રિય વહન। મંદ વહન અને સક્રિય વહન એટલે શું? તો એને આપણે આકૃતિથી જોઈએ। દાખલા તરીકે આ કોષ છે, આ કોષની અંદરથી કેટલાક દ્રવ્યોને, દાખલા તરીકે કેલ્શિયમને, એને અંદર કોષમાં દાખલ થવું છે। તો જો કેલ્શિયમ કોઈ પણ પ્રકારની શક્તિની મદદ વગર એમને સાંદ્રતાના ઢોળાંશ પ્રમાણે દાખલ થઈ જાય અથવા તો અંદર પ્રવેશ મેળવી લે તો એને મંદ વહન થયું કહેવાય। મંદ વહન એટલે શક્તિ વગર, શક્તિના ઉપયોગ વગર। શક્તિ એટલે એટીપી, જાણો છો, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટીપી, બરાબર છે? એ એટીપી શું છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, શક્તિ સભર સંયોજન છે ને। તો આ શક્તિની મદદ વગર જો કેલ્શિયમ આયનો કે કોઈ પણ આયન એ કોષમાં કોષરસ પટલની મદદથી દાખલ થઈ જાય તો એ રસસ્તરનું કાર્ય શું કહેવાય? મંદ વહન થયું કહેવાય। પણ માની લો કે Fe છે, Fe+2 છે, એને કોષમાં દાખલ થઈ શકતું નથી પણ કોષમાં એની જરૂર છે, તો Fe આયનોને અંદર દાખલ કઈ રીતે કરવા? તો એટીપીની મદદથી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એ શક્તિ વપરાશે અને મદદથી દાખલ થશે તો એને સક્રિય વહન કહેવાય। ટૂંકમાં જેની દ્રવ્યોના વહન માટે શક્તિની જરૂર પડે તો સક્રિય વહન, અને જો શક્તિ વગર દાખલ થઈ જાય તો એને મંદ વહન કહેવાય। એ રસસ્તર જ પોતે જ કામ કરે છે, રસસ્તરમાં જ એટીપીનો ઉપયોગ થઈ જાય અને રસસ્તર પોતે જ એટીપી વાપરે છે એટલે એટીપીની મદદથી, ટૂંકમાં એટીપી એટલે શક્તિ સભર સંયોજન, શક્તિ કહેવાય, બરાબર છે? તો એની મદદથી જે દાખલ થાય એને આપણે સક્રિય વહન, એટીપી વગર દાખલ ના થાય એટલે એટીપીની મદદ વગર મંદ વહન। તો આ થયું રસસ્તર। ત્યાર પછીની આપણે મિત્રો થિયરી જોઈશું, નેક્સ્ટ છે ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય। રસસ્તરની આકૃતિ તમારી ટેક્સ્ટબુકમાં આપણે પહેલાં એક વખત જોઈ લઈએ, પછી ગોલ્ગી કાય જોઈશું। આ રસસ્તરની આકૃતિ છે, આવી આકૃતિ દોરવાની જરૂર નથી, મેં દોરેલી છે। એ આકૃતિ ખાસ પ્રેક્ટિસ કરવાની છે, જોકે બહુ સરળ આકૃતિઓ છે બધી, એટલે જે આકૃતિ મેં અહીંયા તમને પેજમાં આપેલી છે એ પેજની આકૃતિ તમે ખાસ પ્રેક્ટિસ કરશો। ઓકે મિત્રો, હવે જે છે થિયરી આપણે જોવાના છે ગોલ્ગી કાય। તો અહીંયા જે આકૃતિ છે ગોલ્ગી કાયની છે, ગોલ્ગી પ્રસાધન પણ કહેવામાં આવે છે અથવા ગોલ્ગી કાય કહેવામાં આવે છે, બરાબર છે? હવે એ જે આકૃતિ છે એ મેં દોરેલી છે। તો ગોલ્ગી કાય જે છે એનો શોધ કોને કરી? આવા બધા પોઈન્ટ આપવાના। શોધ છે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી છે। કદ એનું કેટલું છે? તો એનું કદ અથવા આકાર જે કોથળીઓ જેવો, બિંબ આકારની કોથળીઓ જે છે એના જેવો છે। એને આ બધી જેને સિસ્ટરની કહેવામાં આવે છે, જે બધી દેખાય છે બધાને સિસ્ટરની કહેવાય। સિસ્ટરની એટલે નલિકાઓનું જે રચના હોય એને સિસ્ટરની કહેવામાં આવે।
એ સિસ્ટરનું કદ છે 0.5થી 1 મ્યુ માઇક્રોન છે એનું કદ. બે સપાટી છે, એક અંતર્ગોળ સપાટી અને બહિર્ગોળ સપાટી. અંતર્ગોળ સપાટી જે હોય છે બરાબર છે, એ સપાટી જેને અંતર્ગોળ સપાટી હોય છે એ સપાટીને ટ્રાન્સ સપાટી પણ કહેવામાં આવે છે, જ્યારે બહિર્ગોળ સપાટી હોય છે એને શીર્ષ સપાટી પણ કહેવામાં આવે છે. હવે જાણો છો કે અંતર્ગોળ જે સપાટી હોય છે ત્યાંથી કોઈ પણ દ્રવ્યો દાખલ થાય અને નિર્માણકારી છેડેથી એ બહાર નીકળે છે. એટલે કે એનું કાર્ય શું છે એને આપણે સાથે સાથે જોઈશું. બરાબર છે. તો જે મુખ્ય કાર્ય છે, અંતર્ગોળ સપાટીથી કોઈ પણ દ્રવ્ય દાખલ થાય અને એમાં વિવિધ દ્રવ્યો પેકેજ કરે, ભેગા કરે. દાખલા તરીકે પ્રોટીન, તો એની સાથે લિપિડ જોડે. દાખલા તરીકે પ્રોટીન સાથે ગ્લાયકોજન જોડે, તો એને પેકેજિંગ કહેવાય. પેકેજિંગ કરીને પછી એ બહાર અહીંથી નિર્માણકારી છેડેથી એ બહાર નીકળશે, બહિર્ગોળ છેડેથી. એટલે અહીંયા જે શીર્ષ છેડો છે એ અહીંથી દ્રવ્યોને બહાર કાઢે છે. એટલે અહીંયા આ જે ગોલ્ગી છે એ વિવિધ દ્રવ્યો જે હોય છે એ બધા ભેગા કરી અને પછી કોષની અંદર એ આપવાનું કામ કરે, જેને પેકેજિંગ કાર્ય કહેવામાં આવે છે. વિવિધ ઘટકોનું પેકેજિંગ કહેવાય. પેકેજિંગ કરવું એટલે ભેગા કરી દેવાય. બરાબર છે, એ એનું મુખ્ય કાર્ય છે. એટલે એમાં જો ગ્લાયકોલિપિડ બનાવે છે. એટલે એમાં બે ઘટકો છે, ગ્લાયકોજન પણ છે, લિપિડ પણ છે. ગ્લાયકોલ પ્રોટીન બનાવે છે, એટલે કે ગ્લાયકોજન પણ છે. ગ્લાયકોજન કાર્બોદિત છે મિત્રો, બરાબર છે, અને એ પ્રોટીન સાથે એનું જોડાણ કરે છે. તો આ રીતે જે અંગિકા છે એ પૂરી થઈ અહીંયા. ત્યાર પછી સૌથી અગત્યની જે ખાસ મહત્ત્વની અંગિકા જે આપણે આગલા ચેપ્ટરમાં જરૂર પડશે, કણાભ સૂત્ર. જે ટેક્સ્ટબુકમાં આકૃતિ છે મિત્રો, બરાબર છે, 3D શેપ બતાવ્યો છે. આપણે આકૃતિ દોરવા જરૂર નથી, અહીંયા મેં દોરેલી છે. આજે આકૃતિની પ્રેક્ટિસ કરજો. કણાભ સૂત્ર જે અંગિકા છે હવે છે, તો જે અંગિકા છે એનું કદ આપેલું છે, ખાસ કરીને કેટલું કદ હોય છે. તો એનું કદ જે છે એ એનો આકાર પહેલાં તો જોઈશું. તો આકારમાં રકાબી આકારની હોય, નળાકાર હોય, બરાબર છે, જુદા જુદા આકારની એ લંબગોળ આકારની હોય છે. ત્યાર પછી આ જે અંગિકા છે એમાં એનું કદ કેટલું હોય છે, એટલે આકાર અને કદ. તો આકારની અંદર આપણે જોઈએ પછી કદ છે 0.2થી 1 મ્યુ માઇક્રોન, એટલે સરેરાશ 0.5 મ્યુ માઇક્રોન આવે છે. અને વ્યાસ એટલે કે એની પહોળાઈ જે છે 1 માઇક્રોનથી 4.1 મ્યુ માઇક્રોન જેટલી લંબાઈ હોય છે. દરેક કણાભ સૂત્રની ફરતે બે આવરણ હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બહારનું બ્લુ કલરનું બતાવ્યું છે અને અંદરનું એક જે છે એ પિંક કલરનું બતાવ્યું છે. આ બે આવરણો ધરાવતી રચના છે. બેવડા પટલની રચના છે. એમાં જે બાહ્ય પટલ હોય છે એ સળંગ હોય છે આખું, પરંતુ અંદરનું જે પટલ છે એ અંદરના વિસ્તારોમાં લાંબા પ્રવર્ધો બનાવે છે. આપ જોઈ શકો છો, આ જે છે બધા પિંક કલરના પ્રવર્ધો છે. એનું નામ પણ અહીંયા લખ્યું છે, જેનું નામ છે ક્રિસ્ટી. શું કહેવામાં આવે છે એને? ક્રિસ્ટી. અને એનું પળ હોય એને ક્રિસ્ટી પટલ કહેવાય. ઓકે, હવે આ જે ક્રિસ્ટી છે એ એના ક્ષેત્રફળમાં વધારો કરશે, બરાબર છે. તો આ બાહ્ય પટલ, અંતઃપટલ, પછી અંતઃપટલ વડે શું બને છે? ક્રિસ્ટી, અને એનું પળ છે એને ક્રિસ્ટી પટલ. બાકીની જે જગ્યા છે જે ટપકાથી આપણે બતાવ્યું છે મિત્રો, એનું નામ શું છે? તો એને આધારક અથવા મેટ્રિક્સ કહેવામાં આવે છે. ઇંગ્લિશ શબ્દ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. આધારક જે કોષરસ સ્વરૂપે હોય છે અથવા તો પ્રવાહી સ્વરૂપે હોય છે, જેની અંદર ઘણા બધા દ્રવ્યો હોય છે. કયા કયા દ્રવ્યો લખ્યા છે? ડીએનએ છે, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, રિબોઝ ન્યુક્લિક એસિડ આરએનએ, અને રિબોઝોમ્સ નામની અંગિકાઓ છે. તો આ બધા એની અંદર આવેલા હોય છે. જે રિબોઝોમ્સના અણુ જે હોય છે 70 હોય છે, બરાબર છે, અને આરએનએ પણ થોડા ઘણા પ્રમાણમાં આવેલા હોય છે. બીજું ખાસ વિશેષતા શું હોય છે કે આ જે ક્રિસ્ટી છે એમાં ખાસ પ્રકારના ઉત્સેચકો બને છે. કયા ઉત્સેચકો બને છે? જારક શ્વસન પ્રક્રિયાના વિશેષ પ્રક્રિયા છે જારક શ્વસન. અને ખ્યાલ છે જારક શ્વસન એ ઓક્સિજનની મદદથી થતું શ્વસન છે, અને એમાં પોષક દ્રવ્યો ગ્લુકોઝનું દહન થાય છે, જેમાં ગ્લાયકોલિસિસ, ક્રેબ ચક્ર, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એવી બધી પ્રક્રિયાઓ થાય. અને એમાં એક ગ્લુકોઝમાંથી આપણને પુષ્કળ એટીપી એટલે કે શક્તિ મળે છે. અને આ અંગિકામાં પુષ્કળ પ્રમાણમાં ગ્લુકોઝનું દહન થઈને એટીપીનું ઉત્પાદન થતું હોવાથી આ અંગિકાને કોષનું શક્તિઘર કહે છે.
શું કરે છે? કોષનું શક્તિ ઘર, પાવર હાઉસ ઓફ ધી સેલ. તો એનું કારણ શું છે? કારણ કે એમાં જારક શ્વસન થાય છે અને એ ખાસ કરીને ક્રિસ્ટી ઉપર, બરાબર છે. આધારકમાં પણ થાય છે, ક્રિસ્ટી ઉપર પણ થાય છે, પણ આખી અંગિકામાં ઉત્સેચકો બને છે કારણ કે એ પ્રક્રિયા માટેના ઉત્સેચકો જોઈએ. તો અહીંયા આપણે કણાભ સૂત્ર સુધીની થિયરી જોઈ, બરાબર છે. ત્યાર પછીની થિયરી આપણે